તમે તમારી વાત ટકાવી શકતો એ ટકાવી જ નહીં શકે. એટલે સ્ત્રીઓ પાસે કદાચ ખોટું બોલવામાં આવે તો નિંદની નથી. વિવાહે ચ લગ્નમાં કોઈનું બંધાઈ જતું હોય, છોકરો કેમ, અરે સુપર, વીરપુરમાં પાણીવાળી જમીન છે, ઘરની ગાડી બંગલો બધું છે, છોકરો સારો, કોઈની સગાઈ થઈ જતી હોય તો હા પાડ દેવી, ત્યાં ખોટું નિંદની નથી. સ્ત્રી શું નર્મ એટલે હસવામાં, હસતા હસતા ખોટું બોલી જાઓ. કોઈના વિવાહ થતા હોય, કોઈની આજીવિકા માટે ખોટું બોલો, પોતાની આજીવિકા માટે, વૃત્યર્થે, પ્રાણ સંકટે, પ્રાણ સંકટમાં હોય ત્યારે, ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ, કોઈની હિંસા થતી હોય ત્યાં ગાય માટે ને બ્રાહ્મણ માટે ખોટું બોલો એ નિંદની નથી. પણ એ સમયે બલિએ કહ્યું કે ગુરુદેવ, કદાચ હું નરકમાં જાવ હોય તો ભલે જાવ, દરિદ્રતાને પ્રાપ્ત હોય તો ભલે થાવ, પણ બ્રાહ્મણ આગળ પ્રતિજ્ઞા કરીને જો ફરી જાવ તો હું ડરું છું વિપ્ર લંબનાથ, હું બ્રાહ્મણને છેતરવાથી ડરું છું. અને એ સમયે કહ્યું કે તો જા, તું ગુરુનું માનતો નથી, હું તને શ્રાપ આપું કે આ ઐશ્વર્યથી તું ભ્રષ્ટ થઈ જા. ગુરુ ખીજાણા, ગુરુ ભાગી ગયા, રીસાઈ ગયા. અને પછી ગુરુને પાછું પેટમાં વળ્યું કે મારો શિષ્ય કંઈક આપી ન દે. એટલે જે ઝારી હતી, ઝારીના નાળચામાં ડેટકો બનીને જતા રહ્યા શુક્રાચાર્ય. અને પાણી નીકળતું હતું સંકલ્પ માટે. વામનજી કે હું એ ભણેલું છું, લાવો સંકલ્પ કરાવી દઉં. નાળચામાંથી પાણી નીકળે નહીં, દર્પ લીધો ને આમ માર્યો, એક આંખ ફૂટી ગઈ. એટલે બે દ્રષ્ટિ જોવાની હતી ને એ જગ્યાએ એક જ દ્રષ્ટિ શુક્રાચાર્યને રહી, ભગવાનને જોવાની. પાણી નીકળ્યું, હાથમાં સંકલ્પ કરાવ્યો છે કે આગતેભ્યો સમાગતેભ્યો બ્રાહ્મણેભ્યો અધ્ય પૂર્વોચ્ચારિદે એવમાદિ સકલ ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ. ગોરબાપાએ હાથ જોડ કરાવી કે સમાગતાય માનવકાય બ્રહ્મચારિણે તસ્ય સંમિતાની ત્રીણી પદાની ભૂમિમ દાસ્યે, એવો સંકલ્પ મુકાયો. એ સમયમાં જેવો સંકલ્પ નીચે મુકાણો, એ સમયમાં ભગવાને કહ્યું કે હજી તારે બદલવું હોય તો બદલી જાજો. આને કહ્યું નહીં પ્રભુ. એક જ સમયમાં ભગવાન એટલા બધા વામનમાંથી વિરાટ થયા કે ભગવાનના ચરણોના તળિયામાં રસાતલ હતું, ભગવાનના ચરણોમાં પૃથ્વી હતી, ભગવાનની પિંડીઓમાં બધા પર્વત હતા, ભગવાનના ઘૂંટણમાં બધા પક્ષીઓ હતા, ભગવાનની જાંઘમાં બધા મરુદગણો હતા, ભગવાનની નાભી હતી, ત્યાં આખું આકાશ દેખાતું હતું, મસ્તક તો ભગવાનનું સ્વર્ગની ઉપર હતું. એક જ ડગલામાં આખી પૃથ્વી માપ લીધી, બીજા ડગલામાં આખું સ્વર્ગ માપ લીધું. કહ્યું ત્રીજું ડગલું ક્યાં મૂકવું? પગલામાંથી ડગલા થઈ ગયા, વિશાળ થઈ ગયા, વિરાટ થઈ ગયા. ને પછી કહ્યું કે હજુ તારે વચન ભંગ કરવો હોય તો કરી નાખ, તારે નરકમાં જવું પડશે, તારા ગુરુનું માન પણ રહી જશે. ત્યારે કહ્યું કે પ્રતિશ્રુતમદા તુસ્તે નિરયે વાસ ઈષ્યતે, હજી બદલવું તો બદલી જશે. વિંધ્યાવલી આવીને કહ્યું કે મસ્તક આપી દો. અને ભગવાને કહ્યું કે ત્રીજો પગ મારા મસ્તક ઉપર પધરાવો. અને જ્યારે મસ્તકની વાત આવી, દુંદુભીનો નાદ થવા માંડી ગયો અને બધા ગંધર્વો કિન્નરો કહેવા માંડ્યા ઉદાર શિરોમણી, ઉદાર શિરોમણી. પદ આપવામાં આવ્યું ઉદાર શિરોમણીનું. ભગવાન કે ધન્ય છે, ધન્ય છે બલી, તે તારો આખું શરીર સમર્પણ કર્યું. આજ પછી લોકો શરીરનું દાન આપશે, તારું નામ આગળ લાગશે. ઉદાર શિરોમણીનું પદ આપ્યું છે. એટલે નવધા ભક્તિ છે, નવધા ભક્તિના આચાર્ય છે બધા. એમાં શ્રવણ ભક્તિના આચાર્ય પરીક્ષિતજી છે, કીર્તન ભક્તિના આચાર્ય પ્રહલાદજી અને શુકદેવજી છે, સ્મરણ ભક્તિના આચાર્ય ધ્રુવ મહારાજ છે, પાદ સેવનના આચાર્ય લક્ષ્મીજી છે, અર્ચનના આચાર્યો બે છે, પૃથુ મહારાજ અને અમરીશજી, દાસ્ય ભક્તિની સેવાના આચાર્ય હનુમાનજી છે, અને આત્મનિવેદન જો કોઈએ કર્યું હોય તો એ બલિ છે. બલિ સર્વ સમર્પિત કરી દીધું. ભગવાને કહ્યું તને અત્યારે હું સૂતલનું રાજ્ય આપું, તને વરદાન આપું, તું ચિરંજીવી રહીશ. અને ભગવાને કહ્યું કે હવે કોઈ પણ શરીરનું દાન આપશે પોતાનું, એની આગળ તારું નામ લાગશે બલિ. એટલે જ આપણે કહીએ કે ફલાણા માણસે પોતાના શરીરનું બલિ દાન આપ્યું છે, ખાલી દાન નહીં. એટલે બલિ શબ્દ લાગી જાય. જ્યાં જ્યાં શરીરના દાન આવશે તે તારું નામ લખશે. ભગવાન કે વિશેષ કંઈ માં? તો કે સૂતલમાં જાઓ પ્રભુ, પણ હું નિત્ય તમારા દર્શન કરી શકવો જોઈએ. હું મારા દ્વારની અંદર જાઉં, મારા ઘરની અંદર આવું, તમારા દર્શન થવા જોઈએ. અને ભગવાન બની ગયા દ્વારપાલ. લક્ષ્મીજી કે મારા પતિદેવ દ્વારપાલ બની જાય, હવે કેવી રીતે મારા પતિને લઈ આવું? સૂતલના રાજ્યમાં ગયા, શ્રાવણ મહિનાની પૂર્ણિમા હતી, અને રડવા માંડી ગયા કે મારે રક્ષા બાંધવી છે પણ મને કોઈ ભાઈ નથી. અને એ સમયે બલિ કહ્યું કે મારા હાથમાં બાંધી દો. અને બલિના હાથમાં રાખડી બાંધી. ત્યારથી લઈને આજ સુધી બ્રાહ્મણો બોલતા આવે છે, યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ
તેન ત્વમ અભિબધ્નામિ રક્ષેણાચલમાચલ. અને આ રાખડી બાંધી દીધી. ત્યારથી લઈને આજ સુધી રાખડી બાંધવાનો ક્રમ ચાલે છે. ત્યારથી ભાઈ અને બેનની રાખડી થઈ. બાકી તો યજમાન બ્રાહ્મણને બાંધી શકે, બ્રાહ્મણ યજમાનને બાંધી શકે, દીકરો માને બાંધી શકે, મા દીકરાને બાંધી શકે. અમારે યુપીમાં પત્ની પણ પતિને બાંધે અને પતિ પણ પત્નીને બાંધે. રક્ષા થવી એટલું જ મહત્વનું છે. અને આ કથા પછી મત્સ્યનારાયણની કથા છે. અને મત્સ્યનારાયણની કથામાં મનુની વાત છે. એક સત્યવ્રત નામનો રાજા, અને એ તપ કરતો હતો. રાજર્ષિ હતો સત્યવ્રત. અને એક કૃતમાલા નામની નદીમાં તપ કરતા કરતા અર્ઘ્ય દેવા ગયો. એક માછલી આવી ગઈ. માછલી કહ્યું કે મને નીચે પધરાવતા નહીં, તમારી સાથે લઈ જાઓ. કમંડળમાં પધરાવી, ઘરે લઈ આવ્યા. માછલી મોટી થઈ, એને માટે કુંડ બનાવ્યું. મોટી માછલી થઈ, એના માટે સરોવરમાં પધરાવી. મોટી થઈ, એનાથી નદીમાં પધરાવી, ફરી સમુદ્રમાં પધરાવી. માછલી બોલી છે કે સત્યવ્રત, તે મારું રક્ષણ કર્યું, હું તારા રક્ષણ માટે આવીશ. આજથી 7મા દિવસે આખી પૃથ્વી ઉપર પાણી ફરી જશે, પૃથ્વી ડૂબી જશે. અને તમારે એ સમયે 7 ઋષિઓને, સપ્તર્ષિને લઈ લેવાના છે, 4 વેદને લઈ લેવાના છે. અને એ સમયે તમારે જેટલા ઔષધિ છે એ બધાના બીજો લઈ લેવાના છે. અને એ સમયે હું આવીશ માછલીના રૂપમાં. મત્સ્યનારાયણ કહે, વાસુકી નાગનું દોરડું કરી એક હોડી તમે મારા શિંગડામાં બાંધી દેજો, હું તમને દૂર લઈ જઈશ. અહીં પ્રલય થઈ જશે, પાણી શાંત થઈ જશે, પાછો તમને મૂકી જઈશ. અને તમારે સૃષ્ટિનું આગળ તમારે ધપાવવાની છે. અને એવું જ થયું. આજે પણ મનુ દ્વારા સપ્તર્ષિઓનો બચાવ થયો, 4 વેદનો અને બધા ઔષધિઓના બીજનું રક્ષણ લઈને એ મત્સ્યનારાયણ આવ્યા. એની શિંગડામાં વાસુકી નાગનું દોરડું કરીને એ હોડી જતી રહી. પાણી અહીં સ્થિર થઈ ગયું. નવી સૃષ્ટિનો ક્રમ ચાલ્યો. અને એ સૃષ્ટિના ક્રમમાં નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીમાંથી મરીચી, કશ્યપાદી, કશ્યપ હતા. એનાથી અદિતિથી જે પુત્રો થયા એ 12 આદિત્ય થયા. એમાં વિવસ્વાન નામના સૂર્ય હતા. વિવસ્વાન નામના સૂર્યના લગ્ન કોની સાથે કરવા એ વિચાર માટે સંજ્ઞા સાથે લગ્ન થયા. અને વિવસ્વાન નામના સૂર્ય અને સંજ્ઞાના લગ્ન થયા. એનાથી 3 સંતાનો થયા, જેનું નામ છે યમ અને યમી. આ 2 જોડકા છે. યમ ભગવાનને યમુના મહારાણીજી સંજ્ઞા અને સૂર્યના પુત્રી છે. અને એક પુત્ર થયો જેનું નામ હતું મનુ, જેને બધા શ્રાદ્ધદેવ મનુ કહેતા. પણ સંજ્ઞાને એવું થયું કે મારા પિતાજીએ લગ્ન તો કર્યા આમની સાથે, પણ આનું તેજ એટલું છે હું સહન કરી શકતી નથી. માર્કંડે પુરાણ એવું કહે છે કે વિવસ્વાન નામના સૂર્યના લગ્ન થયા હતા, એ સંજ્ઞા સાથે થયા હતા. સંજ્ઞાને 5 બહેનો હતા, રાગની, સંજ્ઞા, ધ્યો, ત્વાષ્ટ્રી અને પ્રભા. વિશ્વકર્માના દીકરીઓ હતા. પ્રહલાદની પુત્રી પ્રહલાદી સાથે વિશ્વકર્માના લગ્ન થયા. એનાથી 5 દીકરીઓ થઈ. એને ક્યાંય લગ્ન કરવા નહોતા. સૂર્ય સાથે લગ્ન કર્યા, પણ એટલું તપ હતું. 3 સંતાનો પછી વિચાર આવ્યો કે મારે પણ તપસ્વી બનવું છે, પણ જઈ કેમ શકે? એટલે પોતાનો જ એક પડછાયો, પોતાની છાયા, એમાં પ્રાણપુરી વિશ્વકર્માના દીકરી હતા એટલે જતા રહ્યા. વિશ્વકર્માજીને કે મારે તપ કરવું છે, હું ક્યાં જાઉં? વિશ્વકર્માજીએ કહ્યું કે મેરુની ઉત્તર દિશામાં જ્યાં ધનુષ આકૃતિનો કુરુલોક છે ત્યાં તપ કરવા જાઓ. મારે પણ બહુ તપસ્વી બનવું છે, સૂર્ય જેવું તેજસ્વી. અને આ સંજ્ઞા દેવી ત્યાં તપ કરવા બેસી ગયા, પણ લોકોની અવર જવર થતી હતી એટલે ઘોડીનું રૂપ લઈ લીધું. ઘોડીનું રૂપ લઈને એ સંજ્ઞા તપ કરવા માંડી ગયા. અહીંયા એની છાયા હતી, એ છાયાથી 3 સંતાનો થયા. એમાં એક સાવરણી થયા. સાવરણી સૂર્ય તનયો યો મનુ કથ્યતે અષ્ટમઃ. બીજા થયા એ શનેશ્ચર થયા. છાયા માર્તંડ સંભૂતમ તન્નમામિ શનેશ્ચરમ. શનિ થયા. અને ત્રીજા થયા એ તાપ્તી નામની નદી થયા. આજે તાપી નામની નદી જે સુરતમાં છે, એ તાપી નામની નદી સૂર્ય અને છાયાની દીકરી છે. પણ એક દિવસ શ્રાપ આપી દીધો શનિને. યમને શ્રાપ આપ્યો કે તારો પગ જમીન ઉપર પડી જાય. શનિ અને યમ ઝઘડ્યા. માં કોઈ દિવસ શ્રાપ આપે જ નહીં. અને કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આ એની માં હોય જ નહીં. હાથમાં જલ લઈને સૂર્યનારાયણ ભગવાન બોલ્યા છે, સાચું બોલ કોણ છે? ત્યારે કહ્યું હું તો છાયા છું. સંજ્ઞા ક્યાં છે? કે એ તો જતા રહ્યા એના પિતાજીના ઘરે. સૂર્યનારાયણ ભગવાન ગયા છે. વિવસ્વાન નામના સૂર્ય ગયા વિશ્વકર્મા પાસે કે આવી મારી શું ભૂલ છે કે તમારા દીકરી જતા રહ્યા? કહ્યું કે ભગવાન તમારું તેજ ખૂબ છે, ઓછું કરો. એ વિશ્વકર્માએ રંધો લઈ ભગવાનનું તેજને છોલી નાખ્યું ને ભગવાન સૂર્યનો તેજનો 16મો ભાગ, તેજસ ષોડશમ ભાગમ મંડલસ્ય ચધારયત. 16મો ભાગ જે જગ્યા ઉપર પડ્યો એ જગ્યા બીજી કોઈ નહીં,
એની સૂર્યની પ્રભા જે સ્થાન ઉપર પડી એનું નામ પ્રભાસ પડ્યું. સૂર્યની 16મી પ્રભા આ પ્રભાસમાં પડી એટલે સૂર્યની પ્રભા પડવાથી નામ પડી ગયું પ્રભાસ. એટલે આ સૂર્યની પ્રભા, ચંદ્રની પ્રભા આપણા જ વિસ્તારમાં પડી છે. અને પછી સૂર્યનારાયણ ભગવાન કે દીકરી ક્યાં છે તમારી? કે કુરુલોકમાં છે, મેરુના ઉત્તરની તળેટીમાં. ભગવાન ત્યાં મનાવા ગયા, જોયું ત્યાં તો ઘોડીના રૂપમાં હતા. ભગવાન કે હવે એને મનાવવા માટે મારે પણ ઘોડો બનવું પડશે. ભગવાન ઘોડો બન્યા. ભગવાને ત્યાં જઈને હંસા, કૂદ્યા અને રમ્યા. અને રમતા ત્યારે અવાજ આવતો તો ભગવાન ટાપકા પાડતા હતા પગના, ખન્ના 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 ખન્ના. એમાંથી રન્ના 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 રન્ના, એ રન્નામાંથી જ રન્ના દે થયું. રન્નમ દદાતીથી રન્ના દે, એને જ રાંદલ કહેવામાં આવે છે. એ અપભ્રંશ થઈને આવ્યું છે. ત્યારથી લઈને આજ સુધી માં ભગવતી પ્રસન્ન થયા. સૂર્યનારાયણ ભગવાન કે મારી શું ભૂલ? કે ભૂલ કઈ નહીં, પણ હવે લોકો મારી પૂજા કરે, અર્ચના કરે તો હું પ્રસન્ન નહીં થાવ. જ્યાં સુધી મારી આગળ કોઈ ઘોડો બનીને નાચે નહીં, કૂદે નહીં, હસી ન કરે, રમે નહીં, છેલ્લે કોઈ એના ભૂઈ ન હોય, ભૂવા ન હોય, તો યજમાને પણ 2 ટાપકા પાડવા પડે. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં છે, રાંદલ માતાજી તેડે તો 2 વખત આમ કરવું જ પડે, પગ આગળ રાખીને 2 વખત ટાપકા પાડવા જ પડે. ત્યારે ભગવતીની પ્રસન્નતા થાય. પછી તો બંનેના નાકમાંથી અશ્વિની કુમારો ઉત્પન્ન થયા અને ત્યારથી ઘોડા ખોંદવાની પદ્ધતિ આવી ગઈ છે. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા, એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા, ચોથે છંદે રમે રાણી રાંદલ 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 ઓરા. એ જાવ જગાડો ઓલા સુથારી ના બેટા, જાવ રે જગાડો ઓલા સુથારી ના બેટા, એ જાવ રે જગાડો ઓલા સુથારી ના બેટા, જાવ રે જગાડો ઓલા સુથારી ના બેટા, સુથારી ના બેટા આઈને ઉજળી છે નગરે, સુથારી ના બેટા આઈને ઉજળી છે નગરે. ઉડેલો ચૂડેલો રણ જણ ભમરી, ઉડેલો ચૂડેલો રણ જણ ભમરી. એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા, એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે ઓરા, ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા, ચોથે છંદે રમે રાણી રાંદલ મોરા. ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં. ઓ જય જય રાંદલ માં, જય જય રાંદલ માં, જય જય રાંદલ માં, જય જય રાંદલ માં. હે તું તો ધરવાની દાતારી માં, જય જય રાંદલ માં, હે તું તો ધરવાની દાતારી માં, જય જય રાંદલ માં. ખેલો ખેલો રે ભવાની માં, જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં, જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં, જય જય રાંદલ માં, ખેલો ખેલો રે ભવાની માં, જય જય રાંદલ માં. એટલે આ સંજ્ઞા અને ભગવાન સૂર્યનારાયણ ભગવાનના નાકમાંથી અશ્વિની કુમારો ઉત્પન્ન થયા. અને અશ્વિની કુમારો ઉત્પન્ન થયા ત્યારથી લઈને સંજ્ઞા અને છાયા બંનેનો સ્વીકાર કર્યો. એટલે જ પ્રાય 2 ફોટા રાંદલ માતાજીના હોય છે, એક સંજ્ઞા હોય છે અને એક છાયા હોય છે. અને માતાજીને ત્યારથી આ ઘોડો ખોંદવાની પદ્ધતિ આવે છે. એક પ્રકારની આ સૂર્યનાળી અને ચંદ્રનાળી ચાલુ કરવા માટેની પદ્ધતિ છે. પણ આ બંનેથી જે સંતાનો થયા એમાંથી શ્રાદ્ધ દેવ થયા, એ મા રાંદલ માતાજીના દીકરા હતા સંજ્ઞાના. આ શ્રાદ્ધ દેવ મનુના લગ્ન શ્રદ્ધા દેવી સાથે થયા. એનાથી 10 પુત્રો થયા, ઇક્ષ્વાકુ, નૃગ, દૃષ્ટ, કુરુ, પ્રસદ્ન, નભગ, શરિયાતી આદિ. પણ જ્યારે એને સંતાન નહોતું શ્રાદ્ધ દેવ મનુને, ત્યારે શ્રાદ્ધ દેવ મનુએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, મિત્ર વરુણ નામનો યજ્ઞ કરાવ્યો. અને એ સમયે વશિષ્ઠને કહ્યું કે મારે પુત્ર માટે તમે યજ્ઞ કરો. અને પુત્રનો સંકલ્પ મૂક્યો, પણ શ્રાદ્ધ દેવીની પત્ની શ્રદ્ધા દેવી કહ્યું નહીં, મારે દીકરી જ જોઈએ.
અને બ્રાહ્મણોએ દીકરીના મંત્ર બોલ્યા, દીકરીનો જન્મ થયો. અને જે મંત્રો બોલ્યાની ચરુ બનાવવામાં આવ્યો, એ ખીર ખાઈ લેવામાં આવી. 9 મહિના પછી એક દીકરી આવી જેનું નામ હતું ઈલા. શ્રાદ્ધ દેવ મનુ કે બ્રાહ્મણો ખોટા છે, આ અનુષ્ઠાનો કરી કરીને દક્ષિણાઓ લઈ ગયા. દીકરાની જગ્યાએ દીકરી આવી છે, એમ ચાલે નહીં, જાઓ અને દીકરો બનાવી દો. અને ઈલા નામની દીકરીમાંથી સુદ્યુમ્ન નામનો દીકરો વશિષ્ઠએ બનાવ્યો. અત્યારે આપણે એમ થાય કે એમ થોડા બને, પણ માઇકલ જેક્સન 3 વખત એ સ્ત્રીમાંથી પહેલા પુરુષ હતો, પછી એને એમ થયું કે સ્ત્રી બનવું જોઈએ, સ્ત્રી બની ગયો. એ સ્ત્રીમાંથી પાછો માઇકલ જેક્સન પુરુષ બની ગયો. અત્યારે આપણે માનવા તૈયાર થાય કે સ્ત્રીમાંથી પુરુષ બની શકે અને બની શકે. અત્યારનું વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું છે. અને આ સુદ્યુમ્ન પુરુષ તો બની ગયો, પણ એક દિવસ ઘોડો લઈને ગયો અને એક એવા વનમાં પહોંચી ગયો, અંબિકાના વનમાં, કે ઘોડો હતો એ ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન પાછો ઈલા બની ગયો. કારણ કે એ અંબિકાનું વન હતું. એકવાર ભગવાન ભોળાનાથ અને પાર્વતીજી બંને હતા. સનત કુમારો નીકળ્યા, પાર્વતીનું વસ્ત્ર પડી ગયું, શરમાઈ ગયા, કહ્યું કે આ વનમાં કોઈ આવવા જ ન જોઈએ. ભગવાન કે એમ થોડું ચાલે, પણ એક કહી શકું કે આ વનમાં જેટલા આવશે સ્ત્રી બની જશે. એ વનમાં એ ઘૂસી ગયો એટલે સ્ત્રી બની ગયો, ઘોડો ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન ઈલા બની ગયો. હવે આ ઈલા ફરતી ફરતી કોની સાથે લગ્ન કરે ને એનાથી આખો ચંદ્રવંશ હાલે. પણ ચંદ્રવંશમાં કૃષ્ણને જોતા પહેલા આપણે જોવા પડશે રામને. મર્યાદાના ચશ્મા પહેરો તો જ કૃષ્ણને ઓળખી શકાય, બાકી કૃષ્ણને ઓળખી ન શકાય. એટલે રામના જીવનને જોતા પહેલા સૂર્યવંશને જોવો પડશે. અને એ સૂર્યવંશને જોવા માટે ફરીથી આ ઈલા હતી, એ ઈલાએ લગ્ન કર્યા છે બુધ સાથે. એ કથા આગળ આવશે કે બુધથી પુરુરુવા નામનો સંતાન થયો, એ આગળ આવશે. પણ અહીંયા સૂર્યવંશની વાત. મનુનો એક પુત્ર હતો પ્રસદ્ન. ગુરુ વશિષ્ઠે કહ્યું તારે ગાયની સેવા કરવાની, અને ગાયની સેવા કરવા માટે એક રાત્રિ હતી ને એમાં ગૌશાળામાં તલવાર લઈને ઉગતો, આખી રાત રક્ષણ કરે, સવારમાં બીજા માણસને સોંપી દે. એક દિવસ વરસાદ હતો, ચોમાસું હતું ને મેઘ એકદમ ગર્જિત થઈ ગયો. એકદા પ્રાવિશદમ ગોષ્ઠમ શાર્દુલો નિશિ વર્ષતી. અંધારું હતું, તુફાન હતું, વાવાઝોડું હતું. એમાં જેટલી પણ મસાલો હતી બધી બુજાઈ ગઈ. એમાં વરસાદ આવતો, એમાં સિંહની ત્રાડ સંભળાણી. સિંહ મારી કોઈ ગાયને મારી ન નાખે, મારે ગાયની રક્ષા, ગાયની સેવા મારા ભાગમાં છે. હાથમાં તલવાર લઈને નીકળ્યો, પણ સિંહનો અવાજ સાંભળ્યો, દોડીને એક દિશા તરફ ગયો. એ તો સિંહે ગાયનું મસ્તક મુખમાં લઈ લીધું હતું. અને જેવો જ માર વાગ્યો હાથમાં તલવાર લઈને, એવું વાવાઝોડું આવ્યું, હાથની મસાલ બુજાઈ ગઈ. અને એ સમયે સિંહ છટકી ગયો, ગાયના માથામાં તલવાર લાગી, ગાયનું મસ્તક કપાઈ ગયું. ગાયનું મસ્તક કપાઈ ગયું. સવારમાં મરેલી ગાય જોઈ એટલે કહ્યું કે શુદ્ર જેવું કામ કર્યું. વશિષ્ઠજીએ કહ્યું કે જા, આખી જિંદગી શુદ્ર ફરીને ફર. ગુરુની આજ્ઞા શિરોમાન્ય માની અને આખી જિંદગી બ્રહ્મચારી રહી, બ્રહ્મચર્યનું વ્રત પાલન કરી અને છેલ્લે દાવાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયો. આ ગુરુની આજ્ઞા પર પ્રસગ્નએ આવું કર્યું. એક દીકરાનું જીવન ચરિત્ર. બીજા દીકરાનું નામ હતું સરિયાતી. અને સરિયાતી માનવો રાજા બ્રહ્મિષ્ઠ સબભૂવઃ. એટલો બધો જ્ઞાની માણસ હતો આ સરિયાતી. સરિયાતીને બધા ઓળખે કેની રીતે? એની દીકરીને લીધે, જેને કહેવાય સુકન્યા, જેનું નામ હતું. સુકન્યા એના પિતાજી સાથે ગઈ, અને પિતાજી સાથે ગઈ અને એને એક જોયું છે, જંગલમાં ગયા અને જંગલની અંદર પિતાજી શિકાર કરવા માટે શાંતિથી બેઠા. સખીઓ સાથે કહ્યું કે ચાલો આપણે જંગલમાં જાય. જંગલમાં એક રાફડો જોયો. રાફડાની અંદર 2 જ્યોતિ ચમકતી હતી. એ જ્યોતિ કાંટાથી કાઢવા માટે ગયા તો રુધિર નીકળ્યું, લોહી. કોઈને કંઈ કહેતા નહીં, ચાલો ભાગો. બધા આવીને રાજમહેલમાં તો પહોંચ્યા છે, પણ બધાના મળમૂત્ર બંધ થઈ ગયા છે. ખબર પડી પ્રકૃતિનો કંઈ દોષ કર્યો છે. તમે પ્રકૃતિનો દોષ કરો, પ્રકૃતિ છોડવાની નથી. તમે કેદારનાથમાં જઈને અહીંયા પિકનિક કરો, ત્યાં તમે દારૂ પીવાના બોટલો લઈને જાઓ, એટલે જ કેદારનાથ જેવી ઘટના થાય. ટોટલી જેટલી ત્યાં મોટી મોટી ધર્મશાળાઓ, હોટલો હતી, બધી છિન્ન ભિન્ન થઈ ગઈ. ખાલી એક જ મંદિર રહ્યું કેદારનાથજીનું. પ્રકૃતિ સાથે ખિલાવટ કરો, તમે કાર્બન ડાયોક્સાઇડ છોડો છો એટલો બધો, આ ગ્લોબિંગ થાય છે, અને એના કારણે તમે બચી જશો એમ માનો છો? આ વધારે પડતી ગરમી, વધારે પડતા કમોસમી વરસાદ આના કારણે થાય છે. તમે તમારા ઘરે ફ્રીજ ખોલો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. તમે તમારા ઘરે એસી ચલાવો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. બચીને ક્યાં જશો? ઘરે વેફરનું પેકેટ ખોલો, કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે. એના માટે તમારે ગાયના ઘીના દીવા કરવા જ પડશે. અમેરિકા, યુરોપને પણ ભવિષ્યમાં ગાયના ઘીના દીવા કરવા જ પડશે. ગાયનું ઘી જ એક એવું છે જે બળે પછી ઓક્સિજન આપે છે, બાકી ટોટલીમાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. અને ગાય એક એવું જ પ્રાણી, એક જ એવું પ્રાણી છે, એટલે ગાય છે એ પ્રાણી નહીં પણ માતા કહેવામાં આવે છે. ગાય
કાર્બન ડાયોક્સાઇડ છોડતી નથી, ઓક્સિજન જ લે છે, છોડે પણ ઓક્સિજન જ છે. આ એક જ એવું છે જેને કહી શકાય કે જે ઓક્સિજન જ આપે છે. ઓક્સિજન જોતું હોય તો ઘેરે ગાય રાખવી પડશે. એટલે પ્રકૃતિનો દોષ કર્યો છે ને બધાએ ખબર પડી કે પ્રકૃતિનો દોષ થયો છે. સાચું બોલો શું છે? દીકરી સુકન્યાએ કહ્યું કે પિતાજી આવું આવું થયું છે. એ રાફડાને ખોદાવવામાં આવ્યો. રાફડાની અંદરથી એક ઋષિ નીકળ્યા, વૃદ્ધ હતા. કહ્યું કે તમારી ભૂલ થઈ ગઈ કે હવે સમિધા લેવા જઈ શકું નથી, વૃદ્ધ છું ને હવે આંધળો પણ છું. તો કે હું મારા 5-6 સૈનિક રાખતો જાઉં તમારી સેવામાં, કે પૈસાવાળા માણસો સેવા ન કરે. તારી દીકરીએ જ કર્યું તો મને પરણાવી દે. અને રાજ્ય માટે દીકરીને પરણાવી દીધી. દીકરી સેવા કરવામાં રહી ગઈ. અશ્વિની કુમારો ત્યાં આવ્યા. અશ્વિની કુમારે સોમરસનું પાન કરાવ્યું. એને આંખો મળી ગઈ, યુવાન થઈ ગયા. અને ઘણા સમય પછી એના પિતાજી ગયા તો કે તું આ યુવાન સાથે કેમ બેઠી છો? કે યુવાનની તમારા જમાય છે. એ સોમરસના પાનથી અશ્વિની કુમારો યુવાન અને આંખો વાળા કરી દીધા છે. એ ઋષિ બીજા કોઈ નહીં, ચ્યવન ઋષિ. એના નામ ઉપર ચ્યવનપ્રાશ ચાલે છે. ચ્યવનપ્રાશ ખાવાથી યુવાન ન બનાય ભાઈ. એ સોમરસ પાન છે. અને એ સોમરસને પણ લોકોએ દારૂમાં લઈ લીધો કે અમે તો સોમરસ પીવા વાળા છે. સાહેબ, સોમરસ શું છે ને દારૂ શું છે? સોમરસ એક કલ્પના અલગ છે. એને ઘૂંટવો પડે સોમરસને. યજ્ઞના મંત્રો બોલતા બોલતા ઘૂંટવો પડશે સોમવલ્લીને. એ વિષયમાં ન જતા આ શરિયાતીના દીકરીના કારણે ઓળખાણી અને આ ચ્યવન ઋષિ સાથેના લગ્ન થયા. શરિયાતીના 3 પુત્ર હતા. એમાં એક ઉત્તાનબરહી, એક આનર્ત અને એક ભૂરિશેન. ઉત્તાનબરહી સૌથી મોટો દીકરો, આનર્ત એના પછીનો વચલો દીકરો અને પછી ભૂરિશેન દીકરો. એમાં આનર્ત બહુ જપ તપ કરવા વાળો હતો. અને જપ તપ તમે કરો એટલે પહેલા વહેલા તમારા દુશ્મન તમારા ઘરના જ બની જાય. તમારા સાસુ બને દુશ્મન, સસરા બને, તમારા ઘરવાળા બને, તમારા ભાઈ બને. કે આ બહુ ભક્તાણી થઈ ગઈ છે, કથા સાંભળે ને જપ કરે ને આમ છે ને તેમ છે ને. પહેલો વહેલા તમારા નજીકના લોકો તમારા દુશ્મન બને એટલે સમજવાનું. ઉત્તાનબરહી દુશ્મન બન્યો. કહ્યું કે આનર્તને કીધું બહુ જપ બપ કરવાય તો અહીં નહીં, નીકળી જાય મારા રાજ્યની બહાર. અને આ તો ભગવાનનું જપ કરવા વાળો હતો એટલે નીકળી ગયો રાજ્યની બહાર. કહ્યું કે જાવ તો આખી પૃથ્વી ઉપર આનું રાજ્ય છે, ક્યાં જાવ? સમુદ્રમાં ચાલતો ગયો. સમુદ્રમાં નાભી સુધી ઊભા રહી ને કહ્યું કે ભગવાન હવે તો સમુદ્રમાં જ મારે જપ કરવા છે. અને ભગવાન નારાયણનો એને જપ કર્યો છે. 2 હાથ ઊંચા કરીને નારાયણને પોકાર્યા છે. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. દિવસો વ્યતીત થવા માંડી ગયા. શિયાળો આવવા માંડ્યો. થરથર ધ્રુજવા માંડી ગયો. છતાં પણ સમુદ્રમાં રાત દિવસ ઊભીને તપ કરવા વાળા આનર્ત ઉપર ભગવાન પ્રસન્ન થયા. નારાયણ કહે માગ આનર્ત શું જોઈએ? કહ્યું કે તમારી સાધના કરવા માટે, તમારી આરાધના કરવા માટે, તમારી ઉપાસના માટે એક સ્થળ જોઈએ જ્યાં હું તમારું ભજન કરી શકું. ભગવાન નારાયણ પ્રસન્ન થઈ વૈકુંઠમાંથી એક ટુકડો સમુદ્રની વચ્ચે ફેંકો કે જા આની ઉપર તપ કર. અને એ આનર્ત પ્રદેશ તરીકે ગણાનો. આનર્તે વર્ષો સુધી એના ઉપર નારાયણનો જપ કર્યો છે. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. આનર્ત પ્રદેશ ઉપર તપ કર્યું ને આનર્તનો દીકરો થયો રેવત. રેવતે પણ તપ કર્યું એ ભૂમિ ઉપર.
એ આનર પ્રદેશનું નામ પડી ગયું કુશસ્થલી. ત્યાં કુશ ઉગી ગયો અને આ કુશસ્થલી, આજનું કુશસ્થલી એટલે બેટ દ્વારિકા. આ બેટ દ્વારિકા બેટ નથી, વૈકુંઠનો ગેટ છે. વૈકુંઠનો ટુકડો ફેંકવામાં આવ્યો, બીજી કોઈ ભૂમિ નહીં, બેટ દ્વારિકા છે. અને આ વૈકુંઠ તમારે જેવો અનુભવ કરવો હોય તો એકવાર બેટ દ્વારિકા જઈ આવો, ખબર પડે. રાત્રિ રોકાવ તો ખબર પડે કે વાસ્તવિકમાં આ વૈકુંઠ જ છે. અને આ વૈકુંઠમાં બેટ દ્વારિકામાં એ રેવત નામનો કકુદમી રેવત હતો, એને પણ તપ કર્યું, એની દીકરી રેવતી થઈ. અને આ રેવતીને લઈ અને ઉપર ગયા કકુદમી રેવત કે આના લગ્ન કોની સાથે થશે. 27 ચતુર્યુગી વીતી ગયા. બ્રહ્માજીને ત્યાં નૃત્ય ચાલતું હતું, આ બાપ દીકરી રોકાઈ ગયા, કકુદમી રેવત ને રેવતી. એ તો 27 ચતુર્યુગી વીતી ગયા. કહ્યું કે હવે તમારી દીકરીના લગ્ન બીજી કોઈ સાથે નહીં. અત્યારે આ દ્વાપરમાં કૃષ્ણના ભાઈ બલરામજી છે ને એની સાથે વિવાહ થશે. અને કૃષ્ણના ભાઈ બલરામ સાથે થયા છે એટલે આ ભૂમિ ભગવાનને દાઈ જવા મળી. આ બેટની ભૂમિ આજે પણ જેટલો ટુકડો છે, આમ તો અત્યારે 24 માઇલ લાંબો ટુકડો છે, 6x4, એમ 24 માઇલનો બેટ દ્વારિકા છે. એ વૈકુંઠનો ભાગ છે. આજે પણ સાત્વિકતાથી ત્યાં પૂજન અર્ચન થાય અને ઠાકોરજી બેટ દ્વારિકાના સાક્ષાત છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એવું કહેતા, 2 સ્થાનો, એક શ્રીનાથજી અને એક બેટ દ્વારકાના દ્વારિકાધીશ સાક્ષાત છે. એને જોતા તમને એવું લાગે કે ભગવાન છે. એટલે આ શરિયાતીના ઉત્તાન બરહીના નાના ભાઈ આનર્ત ને ભૂરિશેણ થયા. મનુના એક પુત્ર હતા અને મનુના પુત્ર નભગ, અને નભાગને ત્યાં નાભાગ થયા. જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ત્યારે આ નભગને કહેવામાં આવ્યું. નભગને કહ્યું કે મારા ભાગમાં શું? ભણીને આવ્યા, સમાવર્તન સંસ્કાર કર્યો, બધાએ કહ્યું કે આપણે ભાગ પાડી લીધા છે. ભ્રાતરો ભાગતમ કિમ મહ્યમ ભજામ પિતરમ તવ. ભાઈઓએ કહ્યું ભાગ પાડી લીધા, તારા ભાગમાં બાપા છે. બાપાને લઈને નભગ જતો રહ્યો. પણ પિતાજી બહુ વિદ્વાન હતા. એક પોટલું, એમાં 1-2 જોડી કપડા, જમવાનું કંઈ ઠેકાણું નહીં, ઉપર આકાશ અને નીચે ભૂમિ. એ જતા જતા એક જગ્યાએ યજ્ઞ ચાલતો હતો અને એક વૃક્ષ નીચે બાપા દીકરો બંને બેઠા અને મંત્ર સાંભળ્યા છે. અને મંત્ર સંભળાતા હતા, એમાં વારે ઘડીએ એક મંત્ર આવે ત્યાં રોકાઈ જાય, પાછા મંત્ર ચાલુ કરે, પાછા મંત્ર, એક મંત્ર આવે ત્યાં રોકાઈ જાય, પાછા મંત્ર ચાલુ કરે. 5 દિવસથી આ યજ્ઞ કરતા હતા બ્રાહ્મણો, પણ પૂર્ણાહુતિના મંત્ર ભૂલી જાય. બધાય બ્રાહ્મણો પુસ્તક લીધા વિના ગયા હશે કે બધું મોઢે જ છે ને. બ્રાહ્મણોને એમ હોય કે ભાઈ આ મોઢે છે, પણ ક્યારેક મંત્ર ભૂલાઈ ગયા અને આ 2 મંત્રથી પૂર્ણાહુતિ થતી ન હતી. વિશ્વદેવ સૂક્તના 2 મંત્ર કહ્યું કે જા નભક તું બોલી આવ. નભકે 2 મંત્ર બોલ્યા, પૂર્ણાહુતિ થઈ. બ્રાહ્મણો રાજી થયા. બ્રાહ્મણોએ કહ્યું જેટલી પણ આ વસ્તુઓ છે બધી તારી, જેટલો ઉપસ્કર છે એ તારો. અને ઉપસ્કર લેવા માટે નભક તો રાજી થયું કે બધો ઉપસ્કર મળ્યો. એ બધું લેવા ગયા અને જે ઘીનું તપેલું લેવા ગયા, ત્યાં ઈશાન ખૂણામાંથી એક કાળો પુરુષ આવ્યો. એ કે મારો ભાગ થાય, રેવા દે. કે નહીં, આ બધું મને આચાર્યજી મને દેતા ગયા, મારું જ થાય. છેલ્લે કહ્યું કે ભાઈ આ મારું થાય તો કે મારા પિતાજી વિદ્વાન છે, એ નિર્ણય કરે તો હું તમને આપી દઈશ. દોડીને પિતાજી પાસે ગયા કે પિતાજી એક કાળો પુરુષ મને આવું કહે છે. ઈશાન ખૂણામાંથી આવ્યું હતું કે હા એનો જ થાય, દીકરા ચાલ. ત્યાં ગયા, ત્યાં તો સાક્ષાત મહાદેવજી હતા અને ભગવાન ભોળાનાથના ચરણોમાં બાપ દીકરો પડી ગયા. જેટલો પણ યજ્ઞ કરો તમે, યજ્ઞમાં ઘી હોમો અને તપેલીમાં જેટલું ઘી વધે એ રુદ્રનો ભાગ કહેવાય. ભૂદેવ પણ લઈ જઈ શકે નહીં. એટલે પૂર્ણાહુતિ પછી આમ રાખે, સૂચિ રાખે આમ, અને બ્રાહ્મણો મંત્ર બોલે, ઈદ્રેન ચાન્યાન્દ્રેન ચ સદ્રેન ચ પ્રતિસદ્રેન ચ મિતશ્ચ સંમિતશ્ચ સભરાહ. એમ કરીને જે હોમ કરાવે, આપણે કે હે બાપા, ગોર બાપાએ અડધી તપેલી બધું હોમી નાખ્યું, પણ એ રુદ્રનો ભાગ કહેવાય. તમે રાખી ન શકો, ભૂદેવે રાખી ન શકે. અને આનો એક જ મિનિંગ થાય, જે બાપને સાચવે એને મહાદેવ મળે, એને પરમાત્મા મળે. તમે તમારા પિતાજીને સાચવો, પરમેશ્વર તમને મળશે. અને પિતાજીને સાચવી અને આ નભગને ત્યાં નાભાગ થયા, નાભાગને ત્યાં અંબરીશ થયા. જે અંબરીશ કોણ? એકાદશીનું વ્રત કરવા વાળા. અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતિમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. આ નિર્જળ પ્રદેશમાં યજ્ઞ કરાવતા આ અંબરીશજી, અને યુક્ત સંવત્સરમ વીરો દધાર દ્વાદશી વ્રતમ. એકાદશી આજકાલની નહીં હો,
આજની એકાદશી તો વાત નથી કરવી. એટલો ફલાહાર કરે અને પછી કે એકાદશી છે. તમારી એકાદશ ઇન્દ્રિયો જોડાવી જોઈએ ભગવાન સાથે. ગમે એ ક્રિયા કરો, નોકરી કરો તો 11 ઇન્દ્રિય ભગવાન સાથે જોડાવી, 10 ઇન્દ્રિય સાથે મન. પણ એવું જોડાવાની વાત નથી. અત્યારે તો સવારમાં લઈ થોડોક ફલાહાર, થોડોક બપોરે લઈ, પાછી કે એકાદશીના મારે ઉપવાસ. સવારમાં શું લે છે? કહે છે કવિ, મારે એકાદશીના ઉપવાસ, મારે એકાદશીના ઉપવાસ, મારે એકાદશીના ઉપવાસ, મારે એકાદશીના ઉપવાસ. સવાર થયું ને લીધા સિંગદાણા, સવાર થયું ને લીધા સિંગદાણા, પછી બપોર થયું ને લીધા સાબુદાણા. પછી બપોર થયું ને આમાંથી કોઈ લે છે સાબુદાણા? સાબુદાણા. એકાદશીમાં સાબુદાણા લે છે? સાવધાન, લેતા હોય તો લેતા નહીં. સાબુદાણા એકાદશીમાં નહીં, આમ પણ ન ખવાય. સાબુદાણા એટલે તમિલનાડુમાં જાવ તો ખબર પડે. કોયમ્બતુરમ છે અને ત્યાં કેરાલામાં એ બધાના મૂળ સૂકવીને એના ટુકડા કરે, 25 થી 30 ફૂટ ખાડો ઊંડો ખોદે, ક્યાંક 40-50 ફૂટ ખાડો ઊંડો ખોદે, એમાં બધા મૂળિયા પધરાવે ને પછી ઉપરથી એ મૂળિયાને સળવવા માટે મોટી મોટી ફોક્સ લાઇટો કરે. એ લાઇટો દ્વારા એ મૂળિયા સળી જાય, એની અંદર ઈયળો થાય અને ઈયળો પણ બળીને એ મૂળિયા સાથે હતી જાય. એ ઈયળો સાથેનું એ દિવસે ફલાહાર ન હોય, એ દિવસે પણ સાબુદાણા તો ખવાય જ નહીં. એ ફલાહારમાં તો આવે જ નહીં, ભોજનમાં ન લેવાય સાબુદાણા. સવાર થયું ને લીધા સિંગદાણા, તો સવારે થયું ને લીધા સિંગદાણા, પછી બપોર થયું ને લીધા સાબુદાણા. પછી બપોર થયું ને લીધા સાબુદાણા. એ મને આવા ભગત ક્યાંથી ભટકાણા, મને આવા ભગત ક્યાંથી ભટકાણા, એ મને આવા ભગત ક્યાંથી ભટકાણા. મને આવા ભગત ક્યાંથી ભટકાણા. મારે એકાદશીના ઉપવાસ, મારે એકાદશીના ઉપવાસ, મારે એકાદશીના ઉપવાસ. મારે એકાદશીના ઉપવાસ. આવી એકાદશીની વાત નથી. એકાદશીમાં ફક્ત ફલાહાર જ લેવો જોઈએ. દસમના દિવસે 91, 11ના ઉપવાસ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અને 12ના પણ એક જ ટાઈમ ભોજન, એને પૂર્ણ એકાદશી કહેવાય. અને દૂધ તમે લો એકાદશીના દિવસે એટલે એટલી વસ્તુ એની સાથે ન લેવાય. દૂધ સાથે મીઠું ન લેવાય. આપણે ખીચડીમાં દૂધ નાખીને ખાઈએ, પરંપરા ખોટી છે. એટલે જ બધાને સફેદ દાગ, એટલે જ બધાને ઓલા શું કહેવાય, કરોડિયા, એટલે જ કરોડિયા થાય. દૂધ સાથે મીઠું ભળે એટલે પોઈઝન થઈ જાય. આપણે ખીચડી મીઠાવાળી બનાવીએ, એમાં પાછું દૂધ નાખીએ, એકદમ ખોટી પરંપરા છે. દૂધ સાથે દહીં પણ ન લેવાય, દૂધ સાથે લીંબુ પણ ન લેવાય, દૂધ સાથે અડદ પણ ન લેવાય, દૂધ સાથે મૂળા પણ ન લેવાય, દૂધ સાથે કાચું સલાડ પણ ન લેવાય, દૂધ સાથે દાડમ પણ ન લેવાય. આપણે બનાવીએ છીએ ઓલું શું કહેવાય, ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડમાં દૂધ સાથે દાડમના દાણા જ પધરાવીએ, ખોટી પરંપરા છે. આયુર્વેદ ના પાડે છે. અરે નાળિયેર ન લેવાય દૂધ સાથે. અને આપણે એકાદશીમાં 11ના દિવસે રહી 11 પણ ફલાહાર નહીં, આમ ફુલાહાર લેતે હે. હવે તો ભજીયા આવી ગયા ફલાહારી. પીઝા ન આવે તો સારું, બાકી ચાઉમીન ને પીઝા પણ ફલાહારી બનશે, એ પાકું છે. અને આ વ્રત કરતા હતા એની પરીક્ષા માટે દુર્વાસા આવ્યા. દુર્વાસા, અમરીશ ને 12નો દિવસ હતો, આવ્યા. ઓહો, આજ તમે મારી દ્વાદશીનું પારણું તમે પધાર્યા છો? તો કે હા, હું સ્નાન કરીને આવું છું, પ્રભુ ભોજન સાથે લેશું. તો કે ભલે. ને આ ગયા છે, પારણાનો સમય થઈ ગયો, 12 પૂરી થઈને 13 બેસવાની પદ્ધતિ હતી. કહ્યું કે ભાઈ 12 પૂરી થાય, પારણું કરવું પડે. તો કેમ કરશું? કે ભગવાનને સ્નાન કરાવેલું છે, જલ લઈ લ્યો, એમાં તુલસી પણ રાખી લ્યો. અંબસા કેવલે નાથ કરીશ્યે વ્રત પારણમ. તમે વ્રતનું પારાયણ કરી નાખો પાણી દ્વારા, જલ દ્વારા. અને તમે ઠાકોરજીને સ્નાન કરાવેલું જલ, એમાં તુલસીપત્ર પધરાવો. અંબસા કેવલે નાથ. અને આ જલ પારાયણ કરવા માટે, જેવું જલ ગ્રહણ કરવા માટે ગયા, આવી ગયા. મને પૂછ્યા વિના જલ ગ્રહણ કરે છે.
અને એ સમયે કહ્યું કે હવે તને હું છોડીશ નહીં. પોતાની જટા પછાડી, એમાંથી કૃત્યા નામની રાક્ષસી છોડી છે. રાક્ષસી દોડી છે મારવા માટે, પણ અંબરીશની બાજુમાં સુદર્શન ચક્ર આવી ગયું, મસ્તક કાપી નાખ્યું કૃત્યાનું. પાછળ દોડ્યું સુદર્શન ચક્ર, દુર્વાસા આગળ, ચક્ર પાછળ. બ્રહ્માજી પાસે ગયા, મારું રક્ષણ કરો. બ્રહ્માજી કે ન કરી શકું. ભગવાન મહાદેવજી પાસે ગયા, એ રક્ષણ ન કરી શક્યા. છેલ્લે નારાયણ પાસે ગયા કે તમારું ચક્ર છે એને કહો રોકો. ત્યારે ભગવાન ખુદ બોલ્યા છે નારાયણ, અહમ ભક્ત પરાધીનો યસ સ્વતંત્ર ઇવદ્વિજ સાધુભૈર ગ્રસ્યતે હૃદયો ભક્તેર ભક્ત જનપ્રિય. હું તો મારા ભક્તોને આધીન છું, મારા ભક્ત પાસે જાવ તો બચી શકાય. અને ભગવાન ભક્ત માટે કેટલું કરે. મને નરહરિયાનંદજી યાદ આવે. આમાંથી કોઈ નરહરિયાનંદજીને ઓળખે છે? તુલસીદાસજીના ગુરુજી છે. બધા તુલસીદાસજીને ઓળખે છે, પણ તુલસીદાસજીના ગુરુ છે નરહરિયાનંદજી છે. ભક્તમાલમાં એની સુંદર કથા છે. આ નરહરિયાનંદજીનો એક જ નિયમ, ખાકર ખિલાના હે. ખાને વાલા રામ હે, ખિલાને વાલા રામ હે. ખાવા વાળો પણ રામ છે, ખવડાવવા વાળો પણ રામ છે. એ હેતુથી બધાને સાધુની પંગતને જમાડતા. સાધુની જમાત હતી 250ની, રોજ એને જમાડીને જમે. સાધુની સેવા એ જ ભગવાનની સેવા. ભગવંતા સંતા ભગવંતા. એ સેવા કરતા કરતા એક દિવસ થયું એવું કે સેવા કરવા માટે પહોંચ્યા છે પ્રયાગમાં, પણ પ્રયાગમાં વરસાદ થયો. અને આ વરસાદ થયો 1 મહિનો ચાલ્યો. 1 મહિનો ચાલ્યો તો સાધુની જમાતને જમાડવી કેમ? લાકડા બધા ભીના થઈ ગયા. તબ ગેસ નહીં થા. આજ તો કે વરસાદ પડે તો હું ગેસ સ્ટવ પેટાવો ફટ દેખીને. એવો વરસાદ પડ્યો, એક સૂકી લાકડી ન રહીને એ દિવસે રાત્રે રડ્યા છે નરહરિયાદાસજી કે મારા સાધુઓ કાલ ભૂખા રહેશે. અને એ સાધુઓ ભૂખા ન રહે એના માટે રાત્રે વિચાર કર્યો હવે શું કરું. એક માતાજીનું મંદિર છે, અપલા દેવીનું મંદિર, આજે પણ પ્રયાગમાં છે. રાત્રે માતાજીના મંદિરમાં ગયા ને એના દરવાજા સુંદર હતા. રાત્રે કવાડો લઈને દરવાજો કાપવા માંડ્યા. માતાજી કે દરવાજો કેમ કાપે છે? કે મારા સંતો ભૂખા રહે છે, એના માટે લાકડા તો જોઈએ ને. માતાજી કે ભાઈ લાકડાની વ્યવસ્થા હું કરી દઈ, બાકી તું રેવા દે, મારો દરવાજો ન કર. આ દરવાજાથી મને ઠંડી લાગશે, તાપ લાગશે. કહ્યું કે લાકડા આવી જવા જોઈએ કાલ સવારે. માતાજી કે હું પોતે આપી જાય. માતાજી એક ડોસીમાનું રૂપ લઈ અને રોજ લાકડા આપી જાય. રોજ 250 સંતોની જમાત જમે, રાજી રાજી. એક વાણીઓ ગયો કે આ રોજ જમાડે લાકડા ક્યાંથી લઈ આવે? પૂછ્યું ભાઈ લાકડા ક્યાંથી લઈ આવો? નરહરિયાદાસજી કે અપલા દેવીના મંદિરમાં ગયો, એ માતાજી રોજ દેવા માટે આવે છે. વાણીએ ઘેર જઈને પત્નીને વાત કરી. પત્ની કે તમે જઈ આવો ને, આપણે મેળ થઈએ, મફતના લાકડા આવી જાય. કે મારે લાકડા લેવા જવું નહીં. રાત્રે ભાઈ કવાડો લઈને વાણીઓ ઉપડ્યો, કાપવા ગયો દરવાજો. માતાજી ત્રિશુલ લઈને દોડ્યા, વાણીઓ આગળ ને આ પાછળ. માતાજી કે ઉભો રે, માફ કરો માતાજી. માતાજી કે મારી નાખું. તે માતાજી કે જવા દો, એક શરતે. માતાજી કે જે લાકડા હું દેવા જાઉં એ હવે તારે દેવા જવાના. નરહરિયાદાસજીને એ વાણીયા લાકડાઓ પહોંચાડ્યા. કહેવાનો મતલબ છે કે ભગવાન છે એ ભક્તને આધીન હોય છે. ભગવાને કહ્યું સુદર્શન ચક્રથી હું એ બચાવી ન શકું, બચાવી શકે તો હવે અંબરીશ જ બચાવી શકે. અંબરીશ પાસે ગયા, અંબરીશના પગમાં પડી ગયા, બચાવો. ત્યારે અંબરીશે કહ્યું કે ભૂદેવ, દુર્વાસાજી, મને તમે પગે ન લાગો. બ્રાહ્મણોની તપસ્યા અને વિદ્યા બીજાના કલ્યાણ માટે હોય, શ્રાપ દેવા માટે નહીં. તમે ઉદ્દંડ અને અન્યાયી ન બનો, એનું વિપરીત ફળ મળે. તપો વિદ્યા જ વિપ્રાણામ નિશ્રેય કરે ઉભે. તપ ને સાધના કોઈને આશીર્વાદ દેવા માટે હોય છે, કોઈને શ્રાપ દેવા માટે નહીં. પછી ભોજન કરાવ્યું, અને એ ભોજન કરાવીને પછી મનુ મહારાજની આગળ કથા આવે કે મનુ મહારાજને છીંક આવી, એમાંથી ઇક્ષ્વાકુ ઉત્પન્ન થયા. 100 પુત્રોમાંથી એક મુખ્ય, એને ત્યાં વિકુક્ષી થયા, એને ત્યાં નિમિ થયા, એને ત્યાં દંડક થયા, અને એને ત્યાં યુવનાશ્વ થયા. આ યુવનાશ્વ થયા. આ યુવનાશ્વને સંતાન નહોતું, એને યજ્ઞ કર્યો. અને કેવો યજ્ઞ કર્યો? પુત્ર કામેષ્ટિ યજ્ઞ. યજ્ઞનો એક નિયમ છે. આમ તો હું આ નિયમ ન બતાવી શકું તમને, બાકી આ કથા પણ એક મોટો યજ્ઞ છે. યજમાનને પણ કથા મંડપમાં સુવાનું હોય. યજમાન પત્ની. હમણાં જ એક આપણા ગુજરાતના એક મોટા હાસ્ય કલાકાર છે, એણે આખો શ્રાવણ મહિનો મૌન પાડ્યું. આખો શ્રાવણ મહિનો, જે સતત બોલવાથી થાકતા નથી, એણે આખો શ્રાવણ મહિનો મૌન પાડ્યું. અને એને ઘરે રાત્રે અમે ઓચિંતા પોગી ગયા, જતા હતા આમ ભાવનગર સાઈડ, ત્યાંથી જવું તો અમારે રાજસ્થાન. અને એને ત્યાં પહોંચી ગયા, એના દીકરાઓને મળ્યા કે આવો નહીં, કે અમારે અહીંયા ભજન છે. રાત્રે 1 વાગે પહોંચ્યા. એ રાજી થઈ ગયા. એને લખ્યું કે હું રોજ યજ્ઞ કરું છું, લઘુ રુદ્ર 11 બ્રાહ્મણો આવીને કરે, અને આ યજ્ઞ શાળામાં જ હું સૂઉં છું.
અમે એની પથારી જોઈ, દર્ભની પથારી હતી, એના ઉપર એક કપડું પાથરેલું હતું. ઓશીકું મનતું કે હું અહીંયા સૂવું છું. 1 મહિના સુધી એને પાટીમાં લખીને કાગળમાં લખી આપ્યું. યજ્ઞશાળામાં તમે યજ્ઞ કરો ત્યારે યજ્ઞશાળામાં સૂવાનું હોય. એમ યુવનાશ્વ એટલો મોટો યજ્ઞ ચાલતો હતો, એમાં સૂતો હતો. બ્રાહ્મણો મંત્ર પૂરે પુત્ર માટેના. એક કળશ રાખ્યો, બધા માટીના કળશ હતા. માટીના કળશમાં ખબર ન રાત્રે યુવનાશ્વ ઉઠ્યા ને બાજુમાં કળશે પડ્યો તો એ યુવનાશ્વ પાણી પી ગયા, એ જલ ગ્રહણ કરી ગયા. પાછો પાણી શબ્દ વાપરી તો થશે કે કેમ પાણી, જલ ગ્રહણ કરી ગયા. અભિમંત્રિત જલ ગ્રહણ કર્યું, જેવો જલ અભિમંત્રિત પીધું છે, પેટમાં બાળક રહ્યું છે. ઇતિહાસ છે, ઇતિહાસ. અને ભવિષ્યમાં આ ઇતિહાસને સાચો માનવો જ પડશે. ભવિષ્યમાં પુરુષો ગર્ભ ધારણ કરશે ત્યારે આપણે માનવું પડશે. 20 જ વર્ષ જવા દો. વિદેશમાં તો પદ્ધતિ આવી ગઈ છે, ઇન્જેક્શનો આવે, પુરુષ પણ ગર્ભ ધારણ કરી શકે. આના પેટમાં પુરુષમાં પેટના ગર્ભ રહ્યો. હવે શું કરીએ? જમણી કૂખ ચીરી અને પુત્રને બહાર કાઢવામાં આવ્યો અને રડતો તો, માં રડ, તું રડ નહીં, માં ધાતા, માં ધાતા. અને એનો પિતા કોણ, એની માતા કોણ, એને ખબર નહોતી. નામ પડી ગયું માનધાતા. ઇન્દ્રએ તર્જની આંગળી આપીને મુખમાં. માનધાતાના લગ્ન બિંદુમતી સાથે થયા. એનાથી 50 પુત્રી થઈ. એ 50 પુત્રી સૌભરી નામના ઋષિને પરણી હતી. કહ્યું કે એક સાથે 50 પરણી? પરીક્ષિતજીએ પૂછ્યું. કહ્યું કે હા, કારણ કે સૌભરી ઋષિ હતા, એણે એના જીવનમાં લગ્ન નહીં કરવા એવો નિર્ણય કર્યો અને એના યુવાની અવસ્થામાં જતા રહ્યા. આખી જિંદગી વૃદ્ધાવસ્થા થઈ ગઈ. વૃદ્ધાવસ્થામાં એક દિવસ યમુનામાં ડૂબકી લગાવી અને યમુનામાં આંખ ખોલી 2 મીન યુગલોને જોયા. કામ ઉત્પન્ન થયો, લગ્ન કરવાની ઈચ્છા થઈ. એને ત્યાં જઈને માનધાતાને કહ્યું કે તારી 50 દીકરીમાંથી એક દીકરી પરણાવ મને. માનધાતા કહે આ વૃદ્ધને કોણ પરણાવે? એને યુક્તિ કરી કે મારી 50 દીકરીઓ છે, જે તમને પસંદ કરે એ તમારી સાથે લગ્ન કરી દઈશ. અને સૌભરી ઋષિએ રૂપ એવું સુંદર લીધું, 50 દીકરી કે અમારે પરણવું છે. એકારે 50 ના લગ્ન થઈ ગયા. અને આ સૌભરી ઋષિ હતા એ માનધાતાને ત્યાં પુરુકુત્સ થયા, એની ત્યાં ત્રસદ્યુ થયા, એના ઘરે અનરણ્ય થયા, એના પુત્ર હર્યસ્વ થયા, એને ત્યાં અરુણ થયા, અરુણને ત્યાં ત્રિબંધન થયા, એને ત્યાં સત્યવ્રત થયા. સત્યવ્રત કરે મારે જીવતા સ્વર્ગમાં જવું છે. વશિષ્ઠજી એ સૂર્યવંશના ગુરુએ કહ્યું કે ન જઈ શક. અને એને કહ્યું કે જવું છે તો વિશ્વામિત્ર છે એ વશિષ્ઠના વિરોધી છે. ત્યાં જઈને કીધું કે વિશ્વામિત્રજી, વશિષ્ઠજી તો ના પાડે છે કે જીવતા સ્વર્ગમાં ન જવાય. કે જવાય, કેમ ન જવાય, હું મોકલી આપું. આપણે કહીએ ને કે ફલાણો ભાઈ, તમે કોઈને જઈને ઘરે જઈને કહો ને કે ફલાણા ભાઈ છે, એ ફલાણા ભાઈએ ગામમાં ગૌશાળામાં ફાળો છે, એને 5000 લખાવ્યા. અરે એ 5 લખાવે, આપણે 1000 લખો. એ માને કહ્યું ન મોકલે, હું મોકલી દઉં. અને યજ્ઞ કરીને જે મોકલો અને જે ઉપર ગયો સત્યવ્રત, ઇન્દ્રએ ત્યાં ધક્કો માર્યો કે તું અહીં ન ચાલ, અહીંથી આ યજ્ઞની આહુતિ આપે. એ વચ્ચે લટકી રહ્યો, એ સ્થિતિને ત્રિશંકુ સ્થિતિ કહેવાય. એના મુખમાંથી લાળ પડીને ત્રિશંકુ નામની નદી બિહારમાં છે. પછી એના રહેવા માટે એક નવું સ્વર્ગ બનાવ્યું. એ સ્વર્ગ કેવું હતું કે સાંભળવું ગમે પણ રહેવું ન ગમે, એવી સૃષ્ટિની શરૂઆત વિશ્વામિત્રે કરી. એટલે ગાય બાય, ભોજન ભોજન, ડોલ બોલ, આ બ આવે એ આખું વિશ્વામિત્રે બનાવ્યું. અને ગાયના વિરુદ્ધમાં ભેંસ બનાવનારા પણ વિશ્વામિત્ર છે. આખી સૃષ્ટિ નવી બનાવી, નવું સ્વર્ગ બનાવ્યું. અને એ સ્વર્ગ બનાવ્યું પછી એ સત્યવ્રત ના આગળ જતા એને ત્યાં હરિશ્ચંદ્ર થયા. અને આ હરિશ્ચંદ્ર કાશીની બજારમાં વેચાણા હતા. અને હરિશ્ચંદ્ર આ એક દેવી ભાગવતમાં તો બહુ લાંબી કથા છે. એક યજ્ઞ કરવાનું નક્કી કરે કે મારે અહીંયા દીકરો થાય. હરિશ્ચંદ્ર કહે તો હું વરુણનો યજ્ઞ કરીશ, મારા દીકરાનું બલિદાન આપીશ. પછી દીકરાનું બલિદાન ન આપ્યું. વિશ્વામિત્રે કહ્યું આની સત્યતા કેટલી છે એ જાણવા માટે એક આયોજન ગોઠવું, એક તળાવ ગોઠવું, સરોવર ગોઠવું. ત્યાં આવ્યા હરિશ્ચંદ્ર, તર્પણ કરાયું, દાન ને દક્ષિણા 2 લઈ લીધી. દાનમાં આખું રાજ્ય લઈ લીધું, દક્ષિણમાં તમે 3 વેચાઈ જાઓ, મારે 2.5 ભાર સોનું જોઈએ. અને ચતુર્ભાગમ સિતો યોયમ દિવસસ્ય નરાધિપઃ, હું તમને 1 મહિનાની મુદત આપું, 1 મહિનાની મુદતમાં મને તમે 3 વેચાઈને પણ મારે આ બધું જોઈએ. અને 3 કાશીની બજારમાં વેચાણા છે. હરિશ્ચંદ્ર ચાલ્યા કાશીની બજારમાં, કોઈ મને લ્યો, કોઈ મને લ્યો. એની પત્નીને એક બ્રાહ્મણ, વિશ્વામિત્ર જ બ્રાહ્મણના રૂપમાં આવી પત્નીને લઈ ગયો. અને એનો બાળક રોહિત કહે કે માં તો કે આને હું નહીં લઈ જાઉં, મફત પણ રાખીશ નહીં, કે મારો દીકરો કેમ મારાથી અલગ રહી, તમે કહેશો એ કામ કરશે, પણ લઈ જાઓ. અને લઈ ગયા. આ તરફ એક બ્રાહ્મણ
અને પ્રવીર નામનો ચાંડાલ દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે, દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે, સતવાદી સતને માટે, સતવાદી સતને માટે, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, માનતણા બિરદ માટે, દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે, દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે. હરીશચંદ્ર કહે કે મને કોઈ લેવા માટે આવું ત્યારે પ્રવીર નામનો ચાંડાલ આવ્યો છે અને કહ્યું કે હું સૂર્યવંશી રાજા છું એટલે હું આવા મરદાનું કામ નહીં કરું. કહ્યું કોઈ લેવા વાળું છે નહીં, આજે છેલ્લો દિવસ છે અને એ છેલ્લા દિવસમાં પોતે વેચાઈ ગયા છે અને વેચાઈ તો ગયા છે અને મરદાઓ મરી જાય એના ઉપરથી જે પણ કપડું હોય એ કપડાં લેવાનું કામ કરતા, બધાને બાળવાનું કામ કરતા, ચાંડાલનું કામ. નારે કહું તો મારો નાથજી લાજે, વચન દઈ વડિયા વાટે, તારા દે રોહી દાસ વિચારણા, તારા દે રોહી દાસ વિચારણા, ભક્તિ ભલાને સિર સાટે, દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે, દેખો હરીશચંદ્ર ચાલ્યા બજારે. અને આ હરીશચંદ્ર વેચાઈ તો ગયા ને એક દિવસ સાંજના સમયે દીકરાને લાકડા લેવા માટે મોકલા, કાષ્ઠ લેવા માટે, સમિધા લેવા માટે. અને એ જંગલમાંથી સમિધા લઈને આવતા હતા અને એને થયું કે આ સરોવર છે, હાથ પગ ધોઈ લઉં. અને એ લાકડાનો ભારો એને નીચે મૂક્યો, આ કાષ્ઠનો ભારો, અને એ હાથ પગ ધોઈને પાછો કાષ્ઠનો ભારો લેવા માટે ગયા છે. પણ એ રાફડા બાજુમાં સર્પ હતો ને સર્પે દંશ માર્યો છે. ત્યાં ને ત્યાં રોહિતનું મૃત્યુ થઈ ગયું છે. કોઈ ગામના કાશીના લોકો નીકળ્યા, ખબર પડી કે રોહિત ગુજરી ગયો છે, મરી ગયો છે. આ સમાચાર દોડતા દોડતા કોઈ આપ્યા કે તારો દીકરો મરી ગયો છે સાંજના સમયે. અને આ તારામતી શેબ્યા રડવા માંડ્યા. ત્યારે આ બ્રાહ્મણ બોલ્યા કે સાંજના સમયે કોઈના ઘરે રડીએ તો અમંગળ થાય, એટલે તારે રડવાનું નહીં. તું મારી પાસે વેચાણી છો અને જો તું અત્યારે રડીશ તો તું મારા આજ્ઞાનું પાલન નહીં કરી, સ્વામી ભક્ત નથી તું વેચાણી છે, પૈસા લીધા છતાં પણ કામ નથી કરતી. રડવાનું બંધ કરી, જેનો એકનો એક દીકરો ગુજરી ગયો હોય. એ સમય અત્યારે મળવા જઈ ન શકે, અત્યારે કામ કરવું પડે. આખા ઘરનું કામ કરાયું, સાંજે રસોઈ બનાવડાવી, વાસણો સાફ કરાવડાવ્યા, છેલ્લે કહ્યું મારા પગ પણ દબાવ. એ બ્રાહ્મણે પગ દબાવ્યા, માલિશ કરાવી. રાત્રે 12 વાગે કહ્યું કે હવે જા, તારા દીકરાને મળવું હોય તો મળ. એ માં દોડતી દોડતી 12 વાગે ગઈ. સાંજના 7 વાગ્યાની ખબર પડી ગઈ અને 12 વાગ્યા સુધી એ ઘરના કામ કરવા પડતા હોય. એ મહિલાએ કેટલો ભાર રાખ્યો હશે સત્ય ટકાવવા માટે. જો તમે આનું પાલન નહીં કરો તમે અસત્યના માર્ગે છો, સત્યનું પાલન નથી કર્યું. એ દોડતી દોડતીના દીકરાને ચોટી ગઈ અને એવી ચોટી ગઈ, એકના એક દીકરાને ચોટીને રડતા એવી બેભાન થઈ ગઈ, ખબર ન રહી. ત્યારે આ બ્રાહ્મણે આવીને કહ્યું કે આ દીકરાને મારનાર આ જ છે, આ જ ડાકણ છે. એના દીકરાને ભરખી ગઈ, મારી નાખો આને. જે લોકો આવા આતતાઈને મારે એને પુણ્ય થાય. બધા લોકોએ મારી છે આ સેબ્યાને, તારામતીને. એ તારામતીને મારી પછી પ્રવીર નામનો ચાંડાલ એને કહે આને તો મારી જ નાખવી જોઈએ. પ્રવીર નામનો ચાંડાલ એને ઢસડીને લઈ જાય છે અને પ્રવીર નામનો ચાંડાલ કહે છે કે હું તને કહું છું, હે મારા નોકર, હે મારા દાસ. હરિશ્ચંદ્રને કહે કે આ સ્ત્રીનો વધ કરી નાખ. કહ્યું કે હું સૂર્યવંશી રાજા છું, મેં પ્રતિજ્ઞા કરેલી છે હું કોઈ સ્ત્રીનો વધ ન કરું. કહ્યું કે વધ નહીં કરી તો અસત્યનું પાલન થશે. તું મારી પાસે વેચાણો, તારે બધું કરવું પડે હું કહું તે. અને મારવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યાં તો વીજળીનો ચમકારો થાય ને ખબર પડે છે કે આ તો મારા પત્ની જ છે, આ ગુજરી ગયો છે, મારો દીકરો છે. કહ્યું કે હું અગ્નિ સંસ્કાર કરીને ચોક્કસ આ સ્ત્રીનો વધ કરું. અગ્નિ સંસ્કાર માટે તૈયાર થયા કે તો ઇન્દ્ર સાક્ષાત આવ્યા. ઇન્દ્રે આવીને કહ્યું કે ધન્ય છે, ધન્ય છે હરિશ્ચંદ્ર, તમારું સ્થાન અહીં નહીં, તમે સ્વર્ગમાં ચાલો. કહ્યું કે જ્યાં સુધી આ પ્રવીર નામના ચાંડાલનો મારી ઉપરથી ઋણ પૂરો ન થઈ ત્યાં સુધી હું એની સેવા અને દાસ કરી. કે આ ચાંડાલ બીજો કોઈ નથી, આ વિશ્વામિત્ર જ છે, આ બ્રાહ્મણ છે, વિશ્વામિત્ર છે, તારી પરીક્ષા જ હતી. કહ્યું કે હવે મારે સ્વર્ગમાં નથી આવવું,
મારે મારા રાજ્યનું, હું એક રાજા છું, મારા રાજ્યની મારે સેવા કરીને આવવું છે. ત્યારે બધાએ પુષ્પની વૃષ્ટિ કરી કે હે હરિશ્ચંદ્ર, આજ પછી સત્યની વાત આવશે ત્યારે તારું નામ બોલાશે. સત્ય માટે પિતા એક પત્નીને મારવા તૈયાર થાય, એક પુત્ર મરી ગયો હોય તોય પણ સહન કરે. આ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને રોહિત, એને ત્યાં પુત્ર થયો. એ રોહિતને ત્યાં હરિત થયા, હરિતને ત્યાં બાહુક થયા. અને બાહુક વનમાં એનું મૃત્યુ થયું. અને ઓર્વ ઋષિ એની પત્નીને લઈ આવ્યા. અને એની પત્ની હતી એ ગર્ભવતી હતી. કહ્યું કે આને દીકરો આવશે તો આ મોટી રાણી બની જશે. બીજી રાણીઓ એને ઝેર આપ્યું અને ઝેર સાથે જે પુત્રને જન્મ આપ્યો એનું નામ સગર પડ્યું. ગરેણ સહ ઇતિ સગર. ગર એટલે ઝેર, ઝેર સાથે જન્મા. અને ઝેર સાથે જેવા જન્મા છે આ સગર જન્મા છે. સગરે લગ્ન કર્યા બે સાથે, એક સુમતી સાથે લગ્ન કર્યા જેનાથી 60,000 પુત્રો થયા. એણે શિવજીની ઉપાસના કરીને એક ગર્ભમાંથી 60,000 ટુકડાઓ બનાવી 60,000 પુત્રો થયા. એક કેશિની નામની પત્ની હતી, એમાંથી અસમંજસ નામનો પુત્ર થયો. અને એણે યજ્ઞ કર્યો ઓર્વ ઋષિ પાસેથી, અશ્વમેધ. એનો ઘોડો ઇન્દ્ર લઈ ગયા, ઘોડો સતાડ્યો છે આશ્રમમાં કપિલના. 60,000 પુત્રો મારવા માટે કપિલને દોડ્યા કે ઋષિ થઈને આશ્રમમાં ચોરી રાખે ઘોડો? મારવા ગયા. અને જેવી આંખ ખોલી છે 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. અને આની મુક્તિ કેમ? અસમંજસે કહ્યું કે ભૂલથી કર્યું છે, પણ આની કોઈ ઉપાય હોય તો મને બતાવો, આની ક્ષમા આપી દો હે ગુરુદેવ. કહ્યું કે એક રીતે જ આની મુક્તિ થાય, જો ગંગા નીચે ઉતરે તો થાય. અને ગંગા માટે અસમંજસે તપ કર્યું. એનો પુત્ર અંશુમાન થયો, અંશુમાનનો પુત્ર દિલીપ થયો, અને દિલીપનો પુત્ર ભગીરથ થયો. ભગીરથે ખૂબ તપસ્યા કરી. ગંગા પ્રસન્ન થઈને કહ્યું, કોપી ધારયિતા વેગમ પતંત્યા મે મહિતલે અન્યથા ભૂતલમ ભીતવા નૃપયાસ્ય રસાતલમ. મારા વેગને કોઈ ધારણ કરી શકશે? જો ધારણ કરી શકે તો જ હું આવું, કોઈ આ પૃથ્વી ઉપર છે નહીં. ત્યારે એણે આશુતોષની ઉપાસના કરી, મહાદેવજીની. મહાદેવજી કે હું ધારણ કરી લઈશ. અને એ સમયે ફરી ગંગાજીને કહ્યું કે નીચે આવો, કે એ ભાંગના નશામાં હશે, કંઈ ધારણ નહીં કરી શકે. અને પાછી પ્રાર્થના કરી. અને ત્યારે કહ્યું કે બોલાવ તમારી ગંગાને. અને ભગવાને પોતાના મસ્તકમાં ધારણ કરી લીધી. અને એવી ફસાવી દીધી, 100 વર્ષ સુધી ઘુમરા મારવા પડ્યા. છેલ્લે ભગીરથે પ્રાર્થના કરી કે પ્રભુ હવે આને મુક્ત કરો. ને ભગવાને એક લટ ખોલી અને એમાંથી ગંગાજીનો પ્રાદુર્ભાવ થયો છે. ઓ ભોલે તેરી જટા में शिवजी तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा. शशिभाल में विराजे, विराजे शशिभाल में विराजे. डमरू निनाद बाजे, डमरू निनाद बाजे. कर में त्रिशूल धारा, कर में त्रिशूल धारा. बोले तेरी जटा में शंकर तेरी जटा में बहती है गंगाधारा, बहती है गंगाधारा. दादा रे गंगाधारा, दादा दादा रे गंगाधारा. અને આ ઉપરથી આવી છે મેરુ પર્વતની તળેટીમાંથી ગંગાના મુખથી ગંગાજી પધાર્યા છે. જન્નુ ઋષિનો આશ્રમ તણાવી નાખ્યો છે. જન્નુએ એક જ આચમનમાં પી ગયા ગંગાજીને. ભગીરથે કહ્યું હવે આમને છોડો. ત્યારે ભગવાને વિચાર્યું જન્નુ ઋષિએ તે મુખથી છોડીશ તો જૂઠી ગણાશે. જાંગને ફાડીને પધરાવ્યા એટલે જાહ્નવી નામ પડ્યું. અને પછી તો ગંગા સાગર સુધી ગયા અને એની મુક્તિ થઈ. આજે પણ તમારા પૂર્વજોના હાડકાઓ પણ ગંગાજીમાં પધરાવાઈ જાય તો મુક્તિ મળી જાય છે. કણકટ કો હાડકો જોને ગંગા તટમાં જાય. હે યજ્ઞ કો તેરે પેઢીમાં કોઈ દી એ ભૂત ન સરદે ભાગીરથી. મૃગ ચર્મ વસન ધારી, વૃષરાજ પે સવારી, સવારી ઋષિરાજ કે સવારી. અરે નિજ
નિજ ભક્ત દુઃખ હારી, નિજ ભક્ત દુઃખ હારી, कैलाश में बिहारी, कैलाश में बिहारी। बोल तेरी जटा में शिव जी, तेरी जटा में बहती है गंगा धारा, बहती है गंगा धारा। धारा रे गंगा धारा, धारा धारा रे गंगा धारा। મને વિચાર આવે ત્યારે જેસીબી પણ નહોતા, ત્યારે કંઈ નહોતું, ત્યારે ગંગાને લઈ આવ્યા છે. આનાથી મોટો એન્જિનિયર કહેવાય જ નહીં કોઈ. ભગીરથ એટલે એન્જિનિયર છે. ગંગાને ત્યાંથી લઈને ગંગાસાગર સુધી પધરાવ્યા. જેવા જ ગંગાનો સ્પર્શ થયો, બધાની મુક્તિ થઈ. અને એ જ સૂર્યવંશમાં આગળ એક મધ્યંતી નામની એક પત્ની હતા, અને 7 વર્ષ સુધી એણે ગર્ભ રાખ્યો હતો. 7 વર્ષથી ગર્ભ બહાર આવતો જ નહીં, અને એ સમયે પથ્થર માર્યો પેટમાં, અને એનાથી બાળક ઉત્પન્ન થયો. એટલે એ બાળકનું નામ અશ્મક રાખવામાં આવ્યું. અશ્મ એટલે પથ્થર, પથ્થર દ્વારા ઉત્પન્ન થયો અશ્મક કહેવાના. અને એ અશ્મકમાં આગળ જતા ખટવાંગ થયા. જે ખટવાંગને યુદ્ધમાં કોઈ જીતી ન શકતા, દૈત્યોનો ખૂબ સંહાર કર્યો. દેવોએ એને આશીર્વાદ આપ્યા કે તારું મૃત્યુ 2 ઘડી પછી છે, તારી પાસે 2 ઘડી છે, તારે જે કરવું એ કરી લે. અને એ 2 ઘડીમાં એને નીચે આવી પોતાની રાજધાનીમાં બ્રાહ્મણોને બોલાવ્યા છે કે 2 ઘડીમાં મારું મૃત્યુ છે, બ્રાહ્મણો તમે મને આશીષ આપો, મંત્રો બોલો. આ બધું શ્રવણ કરતા કરતા મારો દેહ પડે. ન મેં બ્રહ્મ કુલાત પ્રાણા કુલા દેવાન ન ચાત્મજા. મારો પ્રાણ તો ભૂદેવો તમે છો. અને મંત્રો બોલતા બોલતા 2 ઘડીમાં એની મુક્તિ થઈ ગઈ. અને એ ખટવાંગના દીર્ઘબાહુ થયા, એને ત્યાં રઘુ થયા, એને ત્યાં અજ થયા, એને ત્યાં દશરથ થયા. એ સૂર્યવંશ થયો. અને આ દશરથ રાજા હતા, એમના ઘરે કંઈ પણ સંતાન ન હતું. અને સંતાન ન હતું એટલે દુઃખી હતા. એટલે એમણે વિચાર્યું કે હવે દુઃખી છીએ તો એક જ રસ્તો છે, અને એ છે ગુરુનો આશ્રય. અને ગુરુના ગૃહે ગયા છે. ગુરુજીને વિનંતી કરી છે કે ગુરુજી, પગે લાગીને નમન કર્યા છે કે ગુરુજી મારે પાસે શું ખામી છે આપને ખ્યાલ છે, એટલે આપ કંઈક મારી ઉપર કૃપા કરો. અને જેવા ગયા છે એટલે તુલસીદાસજી કહે છે, ગુરુ ગૃહ ગયઉ તુરત મહિપાલા, ગૃહ ગયા વો તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગે કર વિનય વિશાલા, નિજ દુઃખ સુખ સબ ગુરહી સુનાયવો, દુઃખ સુખ સબ ગુરહી સુનાયવો, કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાયો, કહું વશિષ્ઠ બહુ વિધિ સમજાયો. બધી વાત સમજાવવામાં આવી છે. કહ્યું કે એના માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો. કહ્યું ગુરુદેવ મુહૂર્ત કાઢી આપો, ક્યારે આવો છો કરવા માટે? કહ્યું કે આ યજ્ઞ હું નહીં કરી શકું. જેણે આજીવન બ્રહ્મચર્ય પાડ્યું હોય, જેણે આજીવન કોઈ સ્ત્રીનું મુખ ન જોયું હોય, એના હાથની રસોઈ ન ખાધી હોય, એવા શૃંગી ઋષિ આવશે જે નૈમિષારણ્યમાં છે. અને શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે, ભગતિ સહિત મૌનિ આહુતિ દિન હે, પ્રગટે અગ્નિ ચરો કરલિન હે, પ્રગટે અગ્નિ ચરો કરલિન હે. અને એ સમયે વશિષ્ઠજીના કહેવા પ્રમાણે આખું કામ એક વેશ્યાએ હાથમાં લીધું. શૃંગીને એક વેશ્યા બોલાવી આવ્યા. એની પણ બહુ લાંબી કથા છે. સમય અભાવના કારણે એ કહેતો નથી, પણ જ્યારે લઈ આવ્યા શૃંગી ઋષિએ યજ્ઞ કરાવ્યો પુત્ર કામેષ્ટિ, અને ભક્તિ સહિત આહુતિ આપી. અગ્નિનારાયણ પ્રસન્ન થયા. ચરુ લઈને આ ચરુ આપવામાં આવ્યો સીધો જ હાથમાં.
શ્રૃંગી ઋષિને, શ્રૃંગીએ વશિષ્ઠને આપ્યો, વશિષ્ઠએ 3 ભાગ કર્યા. રામચરિત માનસ એવું કહે કે અડધો ભાગ કૌશલ્યને આપ્યો અને અડધા ભાગમાંથી 2 ભાગ કર્યા. પણ ભક્ત માળે એવું કહે છે કે 3 ભાગ કરવામાં આવ્યા, સુમિત્રા, કૈકેયી અને કૌશલ્ય માટે. એક સુમિત્રાનો ભાગ હતો, ચમડી ઉપાડી ગઈ. અને ચમડી ઉપાડી ગઈ એ ગૌતમની પુત્રી જ્યાં તપ કરતી હતી, શંકરનું અનુષ્ઠાન કરતી હતી, સમુદ્ર કિનારે પવનનો ઝોકો લાગ્યો, ચમડી નાકમાંથી પ્રસાદ પડી ગયો. કદાચ આ ભગવત કૃપા જશે એમ વિચારીને ગ્રહણ કરી લીધો. એનાથી જે સંતાન થયા એટલે કેસરી ભગવાનની આજ્ઞા હતી, કેસરી એના પતિ એટલે કેસરી નંદન થયા. પવન લાગવાથી નીચે આવ્યા અને પવનથી થયા એટલે પવન સૂત થયા. શંકરનું અનુષ્ઠાન હતું, શંકર સુવન થયા, એ હનુમાનજી થયા. એટલે હનુમાનજી સતત રામના સંપર્કમાં હતા. અહીંયા સુમિત્રાનો ભાગ હતો ને એટલે બંને કૌશલ્ય અને કઈ અડધો અડધો ભાગ આપ્યો. અને સુમિત્રાએ કહ્યું કે આ બંને ભાગથી કદાચ મને 2 પુત્ર થશે. એક કૌશલ્ય તમારા પુત્રની સેવામાં લગાડી દઈશ, એક હે મા કઈ તમારી આ પુત્રની સેવામાં લગાડી દઈ, મારા 2 પુત્ર થશે તો. અને આ ચરુ ગ્રહણ કર્યો અને 9 માસ થયા. એટલે 9 માસમાં સારા દિવસો થવા માંડી ગયા. 9 માસમાં ગર્ભ પરિપક્વ થઈ ગયો. ચૈત્ર માસ આવી ગયો. એ ચૈત્ર માસમાં ઋતુઓ પણ બરાબર આવી ગઈ. અને એ સમયે અભિજીત મુહૂર્ત હતું, બપોરે મધ્યમ દિવસે અવાજ આવ્યો એવી રીતે. એ સમયે એકદમ શીતલ વાતાવરણ હતું, શીતન ધામા. અને એ સમયે ભગવાન પ્રગટ થાય છે ચતુર્ભુજ સ્વરૂપે. પ્રગટ થાય એટલે માએ કહ્યું કૌશલ્યાજી કે આમ નહીં ભગવાન, અમારે આમ પ્રગટ થવાની, ચતુર્ભુજ સ્વરૂપે, નારાયણ સ્વરૂપે નહીં, અમારે તો કંઈક જુદી રીતે જ પ્રગટ કરવાના હતા. અને તુલસીદાસજી જાહેરાત કરતા કહે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારે મુનિ મનહારે અદ્ભુત રૂપ વિચારે. લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરા. તોઈ કર જોરે અસ્તુતિ તોરે કેહી બેજ કરો અનંતા. માયા ગુણ જ્ઞાના તીતયમાના વેદ પુરાણ ધનંતા. કરુણા સુખ સાગર સબ ગુણ યાગર જેહી ગાવહી શ્રુતિ શંકા. સુમમ હિત લાગે જનય અનુરાગે પ્રગટ ભયહુ શ્રીકંતા. અને ભગવાન પ્રગટ તો થયા. કહ્યું કે 4 હાથ નહીં 2 હાથ. આ બાજુબંધ છોડી મૂકો, બાજુબંધ છોડી મૂક્યા. ભગવાન નાના બની ગયા. હવે બરાબર કે એમ નહીં, અમારે ત્યાં બાળકો સાવ નાના બની જાય. ભગવાન સાવ નાના બન્યા. માં હવે બરાબર અમારે ત્યાં બાળકો બોલે નહીં, રડે. અને ભગવાન રડવા માંડી ગયા. સુનિ બચન સુજાના રોદન ખાના હોઈ બાલક સુર ભૂપા. ચરિત જે ગાવહી હરિપદ પાવહી તેન પરહી ભવ કૃપા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અને અયોધ્યામાં રામજી, લક્ષ્મણજી, શત્રુઘ્નજી અને ભરતજીનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. 4 ભાઈઓનું પ્રાગટ્ય થઈ ગયું. આજે આપણી કથામાં રામચંદ્રના જન્મની આપ સૌને બધાય હો. બધાઈ હો. ભગવાન પ્રગટ થઈ ગયા. પણ ભગવાન પ્રગટ થઈ ગયા પણ અહીંયા ફક્ત એક જ શ્લોક આપણે લઈ નાખશું. આમ તો શ્લોકો તો 8-9 છે. 2 અધ્યાયમાં રામાયણ છે આખી. અને એ રામાયણમાં એક શ્લોક લઈ આખો આ શ્લોકનું વિવરણ કરીને કથાને સીધા કૃષ્ણચંદ્ર કી ઓર. ગુરુવર થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુ વનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા. પાણી સ્પર્શાક્ષમાભ્યામ રુજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ. વૈરોચ્યાક્ષુરપનખ્યા પ્રિય વિરહર્ષા રોપિત ભ્રો વિજૃંભ. ત્રસ્તાભિર
બદ્ધ સેતુ ખલદ વદહન કૌશલેન્દ્રોવતાન્નઃ. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો. ભગવાને ગુરુવર્થે મોટા કામ માટે નાના કામ છોડી દીધા. પિતાજીની આજ્ઞા પાલન માટે જેણે પોતાનું રાજ્ય છોડી દીધું છે. અને જ્યારે રામને રાજા બનાવવા માટે વિચાર કર્યો, વિશ્વામિત્ર લઈ ગયા, યજ્ઞની રક્ષા કરી, યજ્ઞની રક્ષા પછી ભગવાનના લગ્ન થઈ ગયા, સીતાજીને લઈને આવી ગયા છે. પણ જેવા જ લઈને આવ્યા છે એ સમયે રામને રાજા બનાવવા માટેનો વિચાર કર્યો. સફેદ વાળ ઉગી ગયો છે એટલે વિચાર કર્યો કે હવે સફેદ વાળ થઈ ગયો છે, રાજ્ય સોંપી દઉં. સફેદ વાળનો મતલબ છે લોકો તમારી વધારે પડતી પ્રશંસા કરે તો સમજવાનું કે તમારામાં કંઈક ખામી છે. અને આ રામના રાજ્યાભિષેક માટે ઘોષણા કરી, આજે નહીં પણ કાલે રામનો રાજ્યાભિષેક એક દિવસ ઠેલવી દીધો. અને એમાં બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે જો રામ રાજ્ય ઉપર બેસી જશે તો અયોધ્યા પૂરતી સીમિત રહેશે, હજી ઘણા બધા કાર્યો કરાવવાના છે, કંઈક કરો. એ સમયે મંથરાએ કઈને જઈને કહ્યું કે સમાચાર સાંભળ્યા છે કંઈ? તો કે શું? તમારા રામને કાલે અયોધ્યાની ગાદી સોંપવામાં આવે. તત્કાલ હાર કાઢીને આપી દીધો કે આ જ સમાચાર સાંભળવા માટે રાહ જોતી હતી. કહ્યું કે શું રાહ જોતા હતા? 14 દિવસ થઈ ગયા, આજ 15મો દિવસ છે. મને આજે ખબર પડી એટલે મેં તમને સમાચાર આપ્યા. આ કૌશલ્યાનું કંઈક ષડયંત્ર લાગે. અને એ સમયે કઈને વિચાર આવ્યો કે ઓહો હો, મને એક સમયે રાઘવ નાના હતા ત્યારે મારી માથે હાથ મુકાવીને કહ્યું કે માં મને જે પસંદ છે તું મને આપીશ? મેં કહ્યું કે હા તને આપીશ. ત્યારે કહ્યું કે માં હું યુવાન થાવ ત્યારે તું મારા માટે વનવાસ માગી લેજે અને ભરત માટે તમે ગાદી માગી લેજો. મારા માટે વાલી રાહ જોઈએ છે, સુગ્રીવ રાહ જોઈએ છે, ગુહ રાહ જોઈએ છે, સબરી મારી રાહ જોઈ છે, જટાયુ મારી રાહ જોઈ છે અને લંકાના લોકો મારી રાહ જુએ છે. માં માગી લેજે. એ વચનનો સમય આવી ગયો. કઈ ખૂબ પ્રિય રાણી હતા એટલે એક શ્રાપ પણ હતો કે આંધળા મા બાપે શ્રાપ આપ્યો શ્રવણના કે દશરથ તારે પુત્ર વિયોગમાં મરવું પડશે. પુત્ર વિયોગ એટલે કાં તો પુત્ર મરી જાય એના પછી દશરથનું મૃત્યુ થાય અથવા પિતા અને પુત્ર અલગ થઈ જાય. અત્યારે ભરત અને શત્રુઘ્ન પણ અલગ છે. અત્યારે રામ અને લક્ષ્મણને જો વનવાસ થઈ જાય તો ત્યારે દેહ છૂટે. બાકી જો રામનું ને એનું મૃત્યુ થઈ જાય તો નવી આવેલી બહુ વિધવા થાય, એનાથી હું વિધવા થઈ જાઉં. અને એ વિચાર કરી કોપ ભવનમાં જતા રહ્યા. અને કોપ ભવનમાં જ્યારે એ જતા રહ્યા ત્યારે આ સમાચાર મારી પ્રિય રાણીને આપું. દશરથજી ત્યાં આવ્યા, કોપ ભવનમાં છે એટલે મોટા ભાગે રાણીઓ રિહાઈ જતી હોય એટલે મનાવવા માટે કહ્યું શું જોઈએ તમે કયો એને સજા આપું, તમે કયો હે ગજગામિની. આવા શબ્દ વાપર્યા છે. અને એ સમયે કહ્યું કે તમે લોકો તો વચનના સાવ ભૂલવા વાળા છે. બોલા 2 વચન યાદ છે? તો કે હા. બોલો જે જોતું હોય ત્યારે તમને આપીએ. અને પહેલું વચન માંગ્યું કે મારે પહેલું વચન એ જોઈએ કે મારે ભરતની ટીકા જોઈએ. ભરતને તમે ટીકા આપો અને રામને વનવાસ આપો. અને રામના વનવાસની વાત સાંભળી લે. દશરથને મજાક લાગી. કહ્યું સુના હું પ્રાણ પિય ભાવતજી કા દેહુ એક ભરત હી ટીકા. ભરતને રાજ્ય ગાદી આપો અને તાપસ બેસ વિશેષી ઉદાસી 14 બરીસ રામુ વનવાસી. આ 14 વર્ષ જ વનવાસ શા માટે? એના પાછળ ફિલોસોફી છે પણ અત્યારે સમય નથી, ક્યારેક સમય મળશે. 14 વર્ષ શા માટે? તાપસ વેશ શા માટે? અને એ સમયે દશરથ માથાઓ ભટકાવા મંડી ગયા દિવાલમાં અને આરોટવા મંડી ગયા. અને સુમંત્ર નામનો એનો સચિવ અને સવારના 4 વાગે આખું અયોધ્યા જાગે છે કે રામ રાજા બને, રામ રાજા બને. અને સુમંત્ર જેવા જ ગયા છે દશરથના મહેલમાં. દશરથ નહીં, કોઈએ કહ્યું કે રાણીના મહેલમાં છે, કઈના મહેલમાં ગયા છે. ને કૈકલના મહેલમાં કોપ ભવનમાં ગયા ત્યાં તો આખો સમ્રાટ અયોધ્યાનો આરોટતા હતા. કહ્યું શું છે રાજાજી, હું પૂછી શકું? વિવેક જોજો. રાજાજી હું પૂછી શકું કે આપના દુઃખનું કારણ શું? રામ રામ બોલતા રડતા હતા દશરથ. એટલે કઈ બોલ્યા કે રામને બોલાવે છે, જેવ રામને બોલાવી આવું. અને આવી હાલત જોઈ એટલે સુમંત્ર સમજી ગયા. સુમંત્ર કઈના ભવનની બહાર નીકળ્યા ત્યાં એનો ચહેરો ફીકો પડેલો જોઈને આખી અયોધ્યાને ખબર પડી ગઈ કંઈક અઘટિત થયું છે. રામ પૂજા કરતા કહ્યું કે પિતાજી બોલાવે છે. એ જ પૂજાના વસ્ત્રે ઊભા થઈ ગયા. ખબર છે કે વનવાસ જવાનું છે. અને રામ જેવા જ આવ્યા છે એ વનવાસી કપડા સાથે જ એ પૂજાના કપડા સાથે ઉપવસ્ત્ર ધોતી સાથે પધાર્યા છે. અને એ સમયે કહ્યું કે પિતાજી, જેના 4 પુત્ર હોય એના બાપને આમ રડતા રડતા આરોટવું પડે એ પુત્ર કોઈ લાયક નથી. અમારા માટે પુત્ર કહેવા માટે કોઈ શબ્દ નથી. પિતાજી આજ્ઞા કરો, અમારે શું કરવાનું છે?
કહ્યું કે ભરત માટે ગાદીને તમારે 14 વર્ષનો વનવાસ. રામ કે માં હું આજ વિચારતો હતો કે મારો ભાઈ ભરત ક્યાં જશે. હું રાજા બનીશ તો મારી મહત્તા નહીં રહે, પણ ભરત રાજા બનશે તો મારી મહત્તા એનાથી પણ વધશે. કોઈ પૂછશે આ કોણ છે, તો કે આપણા રાજા સમ્રાટ ભરતના મોટા ભાઈ છે, હું તો એમને મોટો થઈ જઈશ. અને માને પગે લાગી અને રામે વનવાસ લીધો છે. અને એ સમયે રામ નીકળ્યા છે એવો વેશ ધારણ કરીને એ અયોધ્યા દેશ છોડીને. અને એ સમયે લોકોની આંખમાંથી આંસુ નીકળ્યા છે અને લોકો મારા રામ સજીવન વેશ અયોધ્યા દેશ કે રઘુવર ખેલા મત જાવો કુંવર